નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરામાં ફરી એકવાર આસ્થા અને વિજ્ઞાન વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલા 64 જોગણીમાં સેવા ટ્રસ્ટ, જેને દશામાના મઠ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દશામાની મૂર્તિમાંથી ઘી નીકળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષથી મૂર્તિમાંથી સતત ઘી નીકળી રહ્યું છે અને દર વર્ષે આ ઘીમાંથી જ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ દાવાને લઈને અગાઉ વિજ્ઞાન જાથા દ્વારા તપાસ અને રેડ કરવામાં આવી હતી. આ મામલે નોંધાયેલ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. મૂર્તિ નિર્માણ અંગે ટ્રસ્ટે માહિતી આપી કે 35 વર્ષ સુધી કલાદર્શન દ્વારા મૂર્તિ બનાવવામાં આવતી હતી, જ્યારે છેલ્લા 3 વર્ષથી ગાજરાવાડી સ્થિત રવિ મૂર્તિ આર્ટ્સ દ્વારા મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે. કોર્ટ કેસ અને વિવાદને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટી સીતામા રાજુ અગ્રવાલ, સામાજિક કાર્યકર સન્ની મહારાજ તેમજ હિન્દુ મહાસભાના આગેવાનો દ્વારા વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. એક તરફ ટ્રસ્ટ આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ વિજ્ઞાન આધારિત તપાસની માંગ સાથે કાનૂની લડાઈ પણ ચાલુ છે. હવે આ સમગ્ર મામલે સૌની નજર કોર્ટના આગામી નિર્ણય પર છે, જે આસ્થા અને વિજ્ઞાન વચ્ચેના આ વિવાદને નવી દિશા આપી શકે છે. પહેલા તો સૌપ્રથમ આસ્થા, ધર્મ ને સત્ય આ શું છે એ જાણવું જરૂરી છે. આસ્થા એનો તો ના પ્રારંભ અને અંત એ ક્યારે પણ નથી. સનાતનનો અંત પણ નથી, આરંભ પણ નથી, ક્યારે પણ. બીજું, ધર્મ એટલે ધારણ કરવું. આપણે જોઈએ તો સત્ય સનાતન ધર્મની વાત થાય છે, એટલે જે સનાતન આપણે ઘણા વર્ષો પાછળ જઈએ તો સનાતન ધર્મ હતો એ સત્ય વાત છે. વૈજ્ઞાનિક જાથા અને વૈજ્ઞાનિકો અત્યાર સુધી એવું પુરવાર નથી કરી શક્યા કે સનાતન પર કોઈ આંગળી કરે, કારણ કે આપણે ભારતના ઇતિહાસમાં ઘણા બધા મંદિરો એવા છે કે એના પ્રમાણ હજુ વિજ્ઞાન જાથા પાસે નથી. કે જેવી રીતે આપણે જોઈએ કે આપણે જઈએ તો જે હવાની અંદર પવન હોય એને ઉલટી દિશામાં ધજા લહેરાવી. ત્યાર પછી આપણે જોઈએ કે આધાર સ્તંભ આપણે જોઈએ તો 4 આધાર સ્તંભ હોય ને એનું મંદિર પર ઉભેલું હોય તો એક જ આધાર સ્તંભ પર મંદિર ઉભેલું છે, ત્યાં પણ વિજ્ઞાનો જાથા કોઈ પણ વૈજ્ઞાનિક પાછા પડી ગયા. ત્યાર પછી આપણે જોઈએ કે હજારો વર્ષથી આપણે જોઈએ કે મહાકાલની અંદર, બાબાની નગરીની અંદર આપણે પણ જોઈએ કે ત્યાં આગળ પણ વિજ્ઞાન જાથા જઈએ, ત્યાં પણ પાછળ રામ સેતુનો વિષય છે, એ પણ વિષય લાયા હતા વૈજ્ઞાનિકો. અત્યાર સુધી એટલે ગોથા ખાય છે. એટલે સનાતન અને વિજ્ઞાન આ એકબીજાના વિરોધીભાસી છે, એ ક્યારે પણ એમનો સંગમ નહીં થાય. વિજ્ઞાન એટલે શું કે જ્યાં તર્ક વિતર્ક કે આ વસ્તુ ક્યારે હતી, કે શું હતી ને શા માટે છે, એનો તર્ક વિતર્કની ચર્ચા કરવી અને એના મૂળ સુધી જવું, આનું નામ વિજ્ઞાન. એટલે વિજ્ઞાનને હજુ પણ અમુક આસ્થાના વિષયો છે, એટલે આસ્થા પર પ્રહાર ના કરે. આસ્થા હિન્દુ ધર્મની કાયમ રાખે, સનાતન ધર્મની કાયમ રાખે. એટલે જ કહેવાય છે કે સત્ય સનાતન ધર્મ. એટલે સત્ય જે છે એ જ સનાતન છે અને સનાતન છે એ જ ધર્મ છે. એટલે ધર્મની આસ્થા ના રાખે અને દશામાના વ્રત કરે છે 10 દિવસ. માતા બહેનો અને એના માટે પોતાના વ્યસનનો, પોતાના પરિવારના જો કોઈ વ્યસન કરતું હોય ને તો એને કહે કે ભાઈ 10 દિવસ માટે તારે વ્યસન મુક્ત કરવું પડશે. એટલે તો આ પણ એક આસ્થાનો વિષય છે. એટલે આસ્થા કાયમ રાખજો માતાજી પાસે. સત્ય સનાતન ધર્મ ક્યારે પણ બદનામ ન થવું જોઈએ એવું મારું કહેવું છે હિન્દુ મહાસભાનું, કે સત્ય સનાતન ધર્મ એ હતો, રહેશે અને ક્યારે પણ એ ખત્મ નહીં થાય. એટલે સત્ય સનાતન ધર્મ છે અને આ પૃથ્વી ઉપર રહેશે. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દશામાં. હું મેન વાત કરીશ કે જ્યાં માતાજી પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જેને લડાઈ હું 1 વર્ષથી લડી રહ્યો છું અને આજે બી ત્યાં જ છું. કેમ કે માના ચમત્કાર ભાવિ ભક્તોએ જોયા છે, જેને ટિપ્પણી કરવી હોય એ કરે. વિજ્ઞાન જાથા જે જૈન પંડ્યાએ ગયા વર્ષે મૂર્તિ ખસાઈ અને કીધું કે ભાઈ ઘીના ડબ્બા, પાઇપ, તો એ કોઈ મીડિયાને કે કોઈ જાહેર જનતાને બતાવ્યું નથી. આજે બી કેસ ચાલુ છે. જે આક્ષેપ માતાજી પર લગાયા છે એ નિર્દોષ છે. આજે બી મૂર્તિ એક જગ્યા પર છે, હજુ બી ઘી પડી રહ્યું છે. અને હજુ બી તમામ મીડિયાના સામે કહું છું
અને તમામ જાહેર જનતાને બી કહું છું કે તમારી આસ્થા છે, તમે જે ભગવાનને માનો છો, પૂજો છો, એને પૂજતા રહેવાનું. જેને જે કહેવું એ કે, અને જેને ચેક કરવું હોય તો હજુ બી મૂર્તિ અહીં છે. તમામ મીડિયાના સામે તમામ જાહેર જનતાને કહીશ, સત્ય સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે. આસ્થાનો વિષય છે તો સનાતન ધર્મ પર અને દેવી દેવતાઓ પર ટિપ્પણી ના કરે વિજ્ઞાન. અમારું ધર્મ છે, અમારે શું કરવું છે એ જાહેર જનતા કરશે અને તમામ મીડિયા કરશે. અત્યારે કોર્ટમાં શું અપડેટ છે આ કેસનું? કોર્ટ તરફથી શું આદેશ છે? હવે 11 તારીખ છે છેલ્લી. હવે શું આવે ને વજન પછી કહીશું. જય માતાજી, જય સિયારામ. હું એટલું કહેવા માંગીશ કે ભક્તોની આસ્થા છે, ભક્તોની આસ્થા પ્રમાણે માને વર્ષોથી આજે ગીતો પરચા પુરાય છે, પણ મારા ભક્તોને એવું કહેવા માંગુ કે હવે આસ્થા સદાય રહી શકે અને મા એમની આશા પૂરી કરે. હું વધારે નહીં બોલી શકું, મારા હજુ નિવેદન નહીં આવ્યું અને કોર્ટમાં મારો કેસ ચાલે છે. આજે શું શાના માટે પત્રકાર પરિષદ રાખી? શું સાબિત કરવા માંગે? આજે એટલા માટે કે જ્યારે મને કલંક લાગ્યો હતો, હું બધા મારા પ્રેસવાળા મારા ભાઈઓને કહી શકું છું કે હજુ છેલ્લે 11:30 આરતી થશે અને આરતી પછી મૂર્તિ અમે હટાવું તો ગમે તે હોય, ગયા વર્ષે કલંક લાગેલો એટલા માટે કહું છું કે મૂર્તિ મારી આખી ચેક કરો અને જ્યારે લેબોરેટરી મોકલવી હોય તો પણ મોકલી શકો. મારી રજા છે. આના પેલા વિજ્ઞાન શાખાવાળાએ એ સમયે કોઈ તપાસ થઈ હતી? તપાસ થઈ હતી, બધી આખી મૂર્તિ મારી ઉથલ પાથલ થઈ હતી, બધું જોયું હતું. ઘીનો ડબ્બો કહેતા, પાઇપ માંગી હતી, ચક્ર, પણ કશું મળ્યું નહોતું અને છેલ્લે મને હેરાનગતિ કરી. શું રિપોર્ટ આવ્યો છે લેબોરેટરીમાં? લેબોરેટરી નહીં કરાવી એ લોકોએ. રિપોર્ટ કોઈ મને આપ્યો જ નહીં, સાચું કોઈ બતાવ્યું નથી. બીજું હોત અને સાચું મને બતાવ્યું હોત કે ઘીનો ડબ્બો છે, પાઇપ છે, પકડ્યું હોત તો મને હું આ રાખો જ નહીં આ વર્ષે. એટલા માટે મારો આદેશ છે કે આખી મૂર્તિ છેલ્લે ચેક કરી શકે છે. પણ મારા ભાઈઓને બધાને કહું છું કે છેલ્લે જે મને ના જોઈએ, કે જે મને મૂર્તિ હટાવું તો જેને એવું હોય જોઈ શકે. કેટલા સમયથી આ મૂર્તિમાંથી ઘી નીકળે છે એવું આપ કહેવા માંગો? 35 વર્ષ, 40-35 વર્ષ. તો જે ઘી નીકળે છે તે ક્યાં જાય છે? દર વર્ષે દર દિવસે પ્રસાદ કરીએ અમે. 9મા દાડાથી ચાલુ કરીએ અત્યારે 10મા દાડા સુધી અત્યારે છે. આ ઘી છે એવું કોઈ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યું છે કે આ ઘી છે? કોઈ કર્યું નથી અત્યાર સુધી. અમે ખાલી આસ્થા તો અમે જોઈએ અને ચાલે ઘી પડે ત્યાં ખબર પડે કે છે કઈ. પહેલા 2 વર્ષ પહેલા તો અમને ખબર જ નથી, નીચે પાણી પેટ જાય ત્યાં પછી ખબર પડી અમને. ટ્રસ્ટ આવું કહેવા માંગે છે કે આ ચમત્કાર છે? હા, ટ્રસ્ટ એકલું નહીં, ભક્તો પણ કહેવા માંગે છે. ચારે ખૂણા ભક્તોની એ આસ્થા છે અને આસ્થા સદાય માટે ભક્તોની રહે અને એમનું કામ માં પૂરું કરે છે. ખૂનના પ્રયાસ અને નુકસાનના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ અટકાયત. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં જાહેર માર્ગ પર બોલાચાલી કરી, ચપ્પુ વડે જાનલેવા હુમલો કરવા તથા મોટરસાયકલ સળગાવી નુકસાન પહોંચાડવાના ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે આરોપીની વડોદરા શહેર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમા સાહેબની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી જામીન પર મુક્ત થઈ ફરી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરતો હોવાથી પોલીસે પાસા વોરંટની બજવણી કરી તેની અટકાયત કરી છે. આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજમહેલ રોડ હાથીપોળના નાકે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે વિવિધ પ્રકારના ફ્રૂટના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હિંડોળાના દર્શનનો લાભ લીધો હતો.
વડોદરાના વાડી ગણેશબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા, દુર્ગંધયુક્ત અને પીવાલાયક ન હોય તેવા પાણીની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ઘરની પાણીની ટાંકી તેમજ એક્વાગાર્ડમાંથી પણ પાણીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા મહિલાઓ સહિત સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ગંદા પાણીની બોટલો રજૂ કરીને આ ગંભીર પ્રશ્ન તરફ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવીને માંગ કરી હતી કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના વૈજ્ઞાનિક સેમ્પલ લેવામાં આવે અને માન્ય લેબોરેટરીમાં તેની તપાસ કરાવી લોકોને રિપોર્ટ જાહેર કરવામાં આવે. સ્થાનિકોનો સ્પષ્ટ સવાલ છે કે જ્યારે લોકોને તેમના હકનું સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી ત્યારે તેમની ફરિયાદને રાજકારણ તરીકે જોવાને બદલે સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. દરમિયાન આજે ડેપ્યુટી મેયર દ્વારા વાડી વિસ્તારના જે સ્થળનો વિડીયો જાહેર કરવામાં આવ્યો એ પાણીના સમય પછીનો હતો, જ્યાં પહેલાં 10-12 ડોલ કાળું ગટરનું પાણી હોય છે. ત્યારબાદના પાણીનો વિડીયો જાહેર કર્યો જ્યાં દુર્ગંધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે ડેપ્યુટી મેયરને કાલે સવારે ફોન કરીને સીધું આમંત્રણ આપ્યું છે કે જે વિસ્તારમાં ખરાબ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે તે વિસ્તારમાં તમે મારી સાથે જાતે આવો અને સ્થાનિકોની વચ્ચે જઈને વાસ્તવિક પરિસ્થિતિ જુઓ. તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અમારો વિરોધ કોઈ વ્યક્તિ કે પદ સામે નથી. અમારો પ્રશ્ન માત્ર એટલો છે કે વાડી ગણેશબાગના લોકોને ચોખ્ખું અને સ્વચ્છ પીવાનું પાણી મળવું જોઈએ. જો તંત્રને લાગે છે કે પાણીમાં કોઈ સમસ્યા નથી તો ચાલો અસરગ્રસ્ત વિસ્તારના લોકો વચ્ચે જઈને સ્થળ પર જ તપાસ કરીએ અને પાણીના વૈજ્ઞાનિક સેમ્પલ ટેસ્ટ કરાવીએ. તેમણે વધુમાં જણાવ્યું કે અમે આતંકવાદી નથી, અમારે તો ચોખ્ખું પાણી જોઈએ છે બસ. લોકોના આરોગ્ય સાથે જોડાયેલા પ્રશ્નને રાજકારણનું નામ આપવાને બદલે તંત્રએ ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. હવે વાડી ગણેશબાગના સ્થાનિકોનો એક જ સવાલ છે, વીએમસી ક્યારે અસરગ્રસ્ત વિસ્તારોના પાણીના વૈજ્ઞાનિક સેમ્પલ ટેસ્ટ કરાવશે અને લોકોને તેમના હકનું શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે? કાલે આવી હતી હું સભામાં, અમે બધા જ લેડીઝો હતી, એમાં અમે બે ઉપર હતા. એવું કાલે એ લોકોને એવું થતું હતું અને અમે આતંકવાદી હતા તો ઘૂસવા નહીં દેવાની વાત કરે છે. ટેરરિસ્ટો ઘૂસી જાય તે લગીને શું કરો છો? અને કાલે બોલવાનો અમારો હક હતો તો અમને ના આવવા દીધા. બેઉ જણને સભામાં ઘૂસવા દીધા. એ પાસ હતો એટલે તો બી કેટલું બધું રિસ્ટ્રિક્શન લગાવ્યું હતું અમારા પર. 2-3 વર્ષથી પાણી ગંદુ જ આવે છે અને સવારે ગંદુ જતું રહ્યું, પછી એ લોકો આયા પાછા ગયા, પાછું ગંદુ જતું. બોટલ બી ભરી રાખી છે. એટલે તો તમે આ જ પાણી પીવો છો? આ જ પાણી પીએ. કયું પાણી લાવીએ? તમે જુઓ, બોરિંગ પણ નથી. તો એ લોકોને પેટનું પાણી નથી હાલતું, એ લોકો બિસ્લરી પીવે તો કાલે કેવો જવાબ આપી દીધો. મક્કરપુરા પોલીસે એક્ટિવા ચોરીનો ગુનો ઉકેલ્યો, એક આરોપીની અટકાયત. વડોદરા શહેરના મક્કરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને એક્ટિવા મોપેડની ચોરી કરનાર એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતને આધારે પોલીસે એક્ટિવા નંબર GJ06JN8045 સાથે એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરી હતી. વાહનના કાગળો બાબતે કડક પૂછપરછ કરતાં તેણે આ એક્ટિવા શરદનગર પોસ્ટ ઓફિસ પાસેથી ચોરી કર્યું હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે ₹40,000ની કિંમતનું એક્ટિવા જપ્ત કરી BNSની કલમ 303 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીની ઓળખ મનિંદરસિંહ ઉર્ફે સોનુ કશ્મીરસિંહ શીખ, ઉંમર વર્ષ 34, રહેઠાણ સોમનાથનગર એપાર્ટમેન્ટ તરસાલી, વડોદરા તરીકે થઈ છે. PIAM ગોહિલની સૂચનાથી પોલીસ ટીમે આ સફળ કામગીરી કરી હતી. વડોદરામાં ઢોર પાર્ટી પર હુમલો કરનાર 3 ઈસમોની ગોરવા પોલીસ દ્વારા અટકાયત. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના સ્ટાફ પર હુમલો કરી સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરનાર 3 ઈસમોને ગોરવા પોલીસે ઝડપી પાડ્યા છે. નંદનવન સોસાયટી પાસે રખડતી ગાયો પકડવાની કામગીરી દરમિયાન ભાવેશ રબારી, મેહુલ ભરવાડ અને કનુભાઈ રબારીએ સ્ટાફ સાથે ગાળાગાળી કરી લાકડી વડે મારામારી પકડેલી ગાય છોડાવી લીધી હતી.
આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં BNS અને GP એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી ગોરવા PI KN લાઠિયા અને તેમની ટીમે CCTV તથા હ્યુમન સોર્સિસ આધારે ત્રણેય આરોપીઓને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દશામા વ્રત પૂર્ણાહુતિ. ચાંદોદ ખાતે નર્મદા નદીમાં દશામાની સેંકડો પ્રતિમાઓનું હર્ષોલ્લાસ સાથે વિસર્જન. શ્રાવણ માસના પવિત્ર પ્રારંભ સાથે શરૂ થયેલા 10 દિવસીય દશામા વ્રતની આજે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. વ્રતના અંતિમ દિવસે વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાંથી ઉમટી પડેલા હજારો ભક્તોએ તીર્થધામ ચાંદોદ ખાતે પવિત્ર નર્મદા નદીમાં માતાજીની સેંકડો પ્રતિમાઓનું આવતા વર્ષે વહેલા પધારજોના નાદ સાથે વિસર્જન કર્યું હતું. શ્રાવણ માસની શરૂઆતથી જ માઈ ભક્તો માતાજીની પૂજા, આરાધના, કથા શ્રવણ અને વ્રત ઉપવાસમાં લીન બન્યા હતા. ઘરોમાં અને પંડાલોમાં સ્થાપિત દશામાની મૂર્તિઓનું 10 દિવસ સુધી સવાર સાંજ આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી. જાગરણ બાદ શુક્રવાર મોડી રાતથી જ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ હતી. વડોદરા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો નાની મોટી આકર્ષક અને પર્યાવરણ પ્રેમી પ્રતિમાઓ સાથે ટ્રેક્ટર, ટેમ્પો અને ખાનગી વાહનોમાં સવાર થઈ ચાંદોદ તરફ ઉમટ્યા હતા. ઢોલ, ત્રાસાના તાલ અને ગુલાલની છોડો વચ્ચે માતાજીની સવારીઓ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે આવી પહોંચી હતી. જય દશામા અને આવતા વર્ષે વહેલા પધારજોના ભક્તિનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નર્મદા કિનારે પહોંચ્યા બાદ ભક્તોએ માતાજીની અંતિમ પૂજા અર્ચના કરી મહાઆરતી ઉતારી હતી. ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે ભક્તો નાવડીઓમાં સવાર થઈ નદીના મધ્ય ભાગમાં ગયા હતા, જ્યાં વિધિવત રીતે પ્રતિમાઓનું નર્મદાના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. શુક્રવાર મોડી રાતથી શરૂ થયેલી વિસર્જનની આ પ્રક્રિયા શનિવાર વહેલી સવાર સુધી અવિરત ચાલી હતી, જેના કારણે ચાંદોદમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. ભક્તોને કોઈ અગવડ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંદોદ ગ્રામ પંચાયત, નાવિક શ્રમજીવી મંડળ તેમજ પોલીસ તંત્ર દ્વારા સહિયારું આયોજન હાથ ધરાયું હતું, જેથી વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. દબાણ હટાવવાની ઝુંબેશ સામે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી વચ્ચે લારી ગલ્લા અને પથારા ધારકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ભારતીય પથ વિક્રેતા મહાસંઘના બેનર હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. સંઘના પ્રતિનિધિ જય વ્યાસે માધ્યમો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014ની જોગવાઈઓ મુજબ 1 મે 2014 પછી કોઈપણ લારી ગલ્લા કે પથારા દબાણની વ્યાખ્યામાં આવતા નથી. કાયદા મુજબ તમામ પથ વિક્રેતાઓના યોગ્ય સર્વે કરી તેમને ઓળખપત્ર, લાયસન્સ અને વેન્ડિંગ ઝોનમાં જગ્યા ફાળવવાની સુવિધા આપવાની રહે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 12 વર્ષથી વડોદરામાં સર્વેનું કામ અટકેલું છે અને પથ વિક્રેતાઓની સમસ્યાઓના નિવારણ માટે બનનારી તકરાર નિવારણ સમિતિની પણ રચના કરવામાં આવી નથી. વેન્ડર્સે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મ્યુનિસિપલ કમિશનરે સર્વે કરવાની ખાતરી આપી હોવા છતાં સર્વે થાય તે પહેલાં જ જો લારી ગલ્લા હટાવી દેવામાં આવશે તો નાના વેપારીઓ સર્વેની પ્રક્રિયામાં કેવી રીતે સામેલ થઈ શકશે. આ મુદ્દે તાત્કાલિક દબાણ હટાવવાની કામગીરી રોકીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. મારું નામ જય વ્યાસ. અમે સ્ટ્રીટ વેન્ડર એટલે કે લારી ગલ્લા પથારા માટેની જે એક આવેદન લઈને અત્યારે કલેક્ટર કચેરી આવ્યા છે ભારતીય પથ વિક્રેતા મહાસંઘ તરફથી. ફરી એકવાર આખા વડોદરામાં જેમ તેમ લારી ગલ્લા ઉઠાવવાની કામગીરી ચાલુ થઈ છે. એને ખોટું દબાણ કહીને દબાણના નામ પર એને ઉઠાવી રહ્યા છે, જ્યારે કે આ કાનૂન જે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 એના જોગવાઈ પછી 1 મે 2014થી કોઈ બી લારી પથારા દબાણની પરિભાષામાં નથી આવતા.
એનો સર્વે કરવાનો છે અને સર્વે કરીને તમામનો ઓળખપત્ર આપી લાઇસન્સ આપીને એની જોગવાઈ અને એની જગ્યાની વ્યવસ્થા કરવાની છે. એની જગ્યાએ 12 વર્ષથી આ કામ પેન્ડિંગ છે. 12 વર્ષથી કમ્પ્લેન નિરાકરણ સમિતિ કે લારીની કોઈ બી કમ્પ્લેન થાય તો કમ્પ્લેનનું નિરાકરણ થાય તે બી નથી બની. અને તો બી બધા બહાના કરીને કે તમારી કમ્પ્લેન આવી રહી છે, ફલાણું છે, ઢીકણું છે. કમ્પ્લેન તો એક બી એ ચલાવી નથી રહ્યા, એમની પાસે નિરાકરણ સમિતિ જ નથી. તો બી બધા અલગ અલગ બહાના કરીને ફરી લારી ગલ્લાને ઉઠાવવાની વાત ચાલુ થઈ છે. જ્યારે કે કમિશનર સાહેબે અમને તમારા બધાની જ સામે મીડિયા સામે બહુ જ સરસ આશ્વાસન આપ્યું હતું કે સર્વે થશે અને તમે સર્વેની રાહ જુઓ. બરાબર, એટલે અમે કલેક્ટરમાં કહેવા આવ્યા છે કે જો સર્વે થવાનો હોય અને અમને ખસાડી નાખે તો અમે સર્વેમાં આવશું જ કેવી રીતે. અને અન્ય બધી અમારી મુશ્કેલીઓ જે અત્યારે ચાલુ થઈ છે ફરી એની નિરાકરણ માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છે. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ એસોસિએશનના ત્રીજી વખત પ્રમુખ તરીકે જયંતિભાઈ રામોલિયા સહિત 21 સભ્યોની કારોબારી બિનહરીફ ચૂંટાઈ આવી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મહેનત રંગ લાવી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના પ્રયાસથી પ્રમુખ સહિત આખી કારોબારી ટીમ બિનહરીફ થતાં વિરોધીઓના હથિયાર હેઠા પડ્યા. અંતે એસોસિએશનના પારદર્શક વહીવટથી જેતપુરના ઉદ્યોગકારોએ જયંતિભાઈ રામોલિયાની ટીમને બિનહરીફ કરી. બુધવારે જેતપુર શહેરના રોટરી હોલ ખાતે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ એસોસિએશનની સાધારણ સભા યોજવામાં આવી, જેમાં નિયમો અનુસાર જનરલ સભામાં પ્રમુખ જયંતિભાઈ રામોલિયા અને સેક્રેટરી દીપુભાઈ જોગી દ્વારા હિસાબ કિતાબ સહિત અહેવાલ રજૂ કરવામાં આવ્યા. તે બાદ એસોસિએશનના નવા હોદ્દેદારોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આ જનરલ સાધારણ સભામાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિથી જેતપુરના તમામ ઉદ્યોગકારોએ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનું સ્વાગત કર્યું હતું. कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। ड्रग्स माफिया कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। आओ होश में आओ। भाजपा सरकार होश में आओ। होश में आओ। होश में आओ। કોંગ્રેસ દ્વારા આજરોજ ધરણા કાર્યક્રમ ગાંધીનગર ગૃહ પર કરવામાં આવ્યો. રાજ્યમાં વારંવાર બની રહેલી લઠ્ઠાકાંડની ઘટનાઓ, નશીલા પદાર્થોની હેરાફેરી, કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા સરકારની બેદરકારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર ધરણાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા તેમજ વોર્ડ નંબર 14 કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ સાથે જ વોર્ડ નંબર 15 કોર્પોરેટ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ વધુમાં જણાવ્યું હતું. ગાંધીના ગુજરાતમાં ભાજપના કુશાસનમાં જે રીતે ખુલ્લેઆમ દારૂ ને ડ્રગ્સ વેચાણ થાય છે અને ભાવનગરમાં જે લઠ્ઠાકાંડમાં નિર્દોષે જીવ ગુમાવ્યો છે, ત્યારે આખા ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી દરેક જગ્યાએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જેના ભાગરૂપે વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે અમે સૌ કોંગ્રેસના આગેવાનો ધરણા પર બેઠા છે. આપણે જો આ લઠ્ઠાકાંડની વાત કરીએ તો ભાજપના રાજમાં 2009માં અમદાવાદમાં થયું, 140 કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા. 2016માં સુરતમાં, 2022માં અમદાવાદ ગ્રામ્ય બોટાદમાં, 2024માં ગાંધીનગરમાં દહેગામમાં, 2025માં ખેડામાં અને 2026માં જે ભાવનગરમાં. એટલે તમે જુઓ કે ગૃહમંત્રી અને ભાજપની સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા છે. આજે એમના નાક નીચે ખુલ્લેઆમ દારૂ વેચાય, ડ્રગ્સ માફિયાઓ ખુલ્લેઆમ તમે જુઓ કે ડ્રગ્સનો ધંધો કરતા હોય અને ગાંધીના ગુજરાતની વાત કરે ભાજપના નેતાઓ, પરંતુ આ ડબલ એન્જિનની સરકાર આ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને જે દારૂબંધીનો કાયદો છે એને જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. આપણે ઉડતા પંજાબ પિક્ચર જોયું હતું, પરંતુ આ હવે ઉડતા ગુજરાત શરૂ થયું છે અને આ ઉડતા ગુજરાતના જે પિક્ચરના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને વિલન એ આ બધા ભાજપના નેતાઓ જ છે. સજા વોરંટના આરોપીને છાણી પોલીસે ઝડપી પાડ્યો. વડોદરા શહેરની છાણી પોલીસે સજા વોરંટના કામે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છાણી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સજા વોરંટનો આરોપી કલ્પેશભાઈ જસવંતભાઈ બારિયા, ઉંમર 38 વર્ષ, દશરથ ગામમાં પોતાના ઘરે હાજર છે. બાતમીના આધારે પોલીસે તેના ઘરે પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળનો કેસ નોંધાયેલો હતો.
કોર્ટમાં હાજર ન થતાં તેના વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ થયું હતું. દામનગર શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે લાઠી ICDS વિભાગ દ્વારા સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલની અધ્યક્ષતામાં સુપોષણ સંવાદ 2026 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ. દામનગરના આસોદર સેજા ગ્રુપની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વાનગી સ્પર્ધામાં અસંખ્ય કિશોરી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આસોદર ગ્રુપ સેજાની વાનગી સ્પર્ધામાં 27 મિલેટ વાનગી અને 27 PRS પેકેટની વાનગીઓ બનાવી સ્પર્ધામાં મુકાઈ, જેનું ટેસ્ટિંગ દામનગર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ગોસ્વામી એવં નગરપાલિકાના સદસ્ય સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી રચનાત્મક કાર્યકર બહેનોએ કર્યું હતું. કિશોરી બહેનોએ વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતા સ્થાનિક અગ્રણી દ્વારા મિલેટ વાનગીમાં 1 થી 3 ક્રમની બહેનો અને PRS વાનગીમાં પણ 1 થી 3 બહેનોએ વિજેતા જાહેર કરી બિરદાવ્યા હતા. ICDS લાઠી દ્વારા યોજાયેલ વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતા બહેનો રસોઈ કળા અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ICDS સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ સહિત સ્થાનિક અગ્રણીઓ દ્વારા સુપોષણ સંવાદ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. દામનગર આંબેડકર હોલમાં આસોદર ગ્રુપની પોષણ ઉત્સાહની વાનગી હરીફાઈ રાખેલી છે. તેમાં તમામ વર્કર બહેનો, ગામના આગેવાનો તથા નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ હાજર રહેલા હતા અને બધાએ વાનગી ટેસ્ટ કરી મિલેટ્સની અને THRના પેકેટ્સમાંથી બનાવેલી આ વાનગીઓ છે અને એમાંથીને બધાએ ટેસ્ટ કરી અને નંબર આપેલા છે. તો એમાંથીને મિલેટ્સમાંથીને 3 નંબર આપેલા છે અને THRના પેકેટ જે આંગણવાડીમાં આપવામાં આવે છે તેમાંથીને પણ 3 નંબર આપવામાં આવેલા છે. વડોદરા ફેક ATM એપથી છેતરપિંડી આચરતો રીડો ગુનેગાર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ATM પાસે લોકોને ફેક ATM એપ્લિકેશનથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફરનો ખોટો મેસેજ બતાવી રોકડ પડાવતા આરોપી સાહિલ જાફરભાઈ શેખ ઉંમર વર્ષ 27 રહેઠાણ વાડીને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આયુર્વેદિક 3 રસ્તા પાસેથી આરોપીને પકડી તેની પાસેથી રોકડા રૂપિયા 8,000 તથા મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા. આરોપી ATM સેન્ટર બહાર ઊભા રહી પિતા હોસ્પિટલમાં છે અને ATM કાર્ડ બંધ છે તેવા બહાના બનાવી નાગરિકો પાસેથી રોકડ લઈ પોતાની ફેક એપમાંથી પેમેન્ટ થઈ ગયાનો ખોટો સ્ક્રીનશોટ બતાવતો હતો. આ મોડસ ઓપરેન્ડીથી તેણે હરણી રોડ SBI ATM ખાતે એક વ્યક્તિ સાથે કરેલી ઠગાઈનો વારસિયા પોલીસ મથકનો ગુનો ઉકેલાયો છે. પૂછપરછમાં આરોપી અગાઉ છેડતી અને જુગારના ગુનામાં પણ પકડાયેલો હોવાનું ખુલ્યું છે. વડોદરા ટાટા યોદ્ધા ગાડી ભાડે લઈ વગે કરનાર 7 માસથી ફરાર ઠગ ક્રાઇમ બ્રાન્ચના હસ્તક. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મુસ્તાક જુમ્માભાઈ શેખને તાંદલજા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ વડસર રોડ પરથી ટાટા યોદ્ધા વાહન ભાડે મેળવ્યા બાદ માત્ર 2 માસનું ભાડું ચૂકવ્યું હતું. ત્યારબાદ વાહન પરત ન આપી તેમજ ફોન બંધ કરી માલિક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આરોપી ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો. વધુ તપાસ અર્થે તેને માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે હાલોલ, કારેલીબાગ, કોતરી, ગોરવા, બોડેલી અને હરિયાણાના ગુરુગ્રામ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી, ઠગાઈ અને મારામારી જેવા 6 ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. સારથી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી રૂપિયા 1.36 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની પ્રોહિબિશન પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના અંતર્ગત PCB PI JR ગામિતના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી કરી છે. PCBના PSI YV પટેલ અને ટીમને બાતમી મળી હતી કે RC દત્ત રોડ પર આવેલ સારથી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં સીડી નીચે દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને રૂપિયા 1,36,685ની કિંમતની 60 બોટલ ઇમ્પોર્ટેડ ઇંગ્લિશ દારૂ જપ્ત કર્યો છે.
આ ગુનામાં વાસના રોડ ખાતે રહેતો આરોપી કેવલ બામણિયા દારૂનો જથ્થો સંચય કરી ફરાર થઈ ગયો હોવાથી તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.